લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાહન ચેકિંગ દરમિયાન બિલ કે કોઈ માન્યાધાર પુરાવા વગરના સોનાના દાગીના ભરેલ બોક્સ 7 નંગ, જેનું કુલ વજન 4121.910 ગ્રામ, જેની કિંમત 2,75,51,376નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરતી ચોટીલા પોલીસ ટીમ. ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈબી વલવીનાઓએ તાબાના પોલીસ સ્ટાફના માણસોને ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરવા અંગે તાબાના માણસોને જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને ચોટીલા પોલીસ સ્ટેશનના ધનરાજસિંહ જશુભા વાઘેલા, મહિપતસિંહ ઇન્દ્રસિંહ પરમાર, સુખદેવસિંહ ચંદુભા રાઠોડ વગેરે પોલીસ સ્ટાફના માણસો ચોટીલા ચામુંડા પોલીસ ચોકી પાસે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન બસમાંથી એક ઈસમ સંજયભાઈ જગજીવનભાઈ મદાણી, જે સોની કામ કરે છે અને રહે છે રાજકોટ, કાળા કલરના થેલા સાથે હાજર હોય, જે મજકૂર ઈસમને થેલામાં રહેલ સામાન બાબતે કોઈ સાચી હકીકત જણાવેલ ન હોય અને ફર્યું કર્યું બોલતો હોય, જેથી મજકૂર ઈસમને સદર વાહનમાંથી અત્રેના ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે લાવી યુક્ત પ્રયુક્તિથી પૂછપરછ કરતા પોતાના થેલામાં સોનાના દાગીના હોવાનું જણાવેલ હોય અને તે સોનાના દાગીનાનું કોઈ બિલ પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ હોય અને સદરવું સોનાના બોક્સ બાબતે મજકૂર ઈસમ કર્યું ફર્યું બોલતો હોય અને કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય, જેથી પંચો સાથે સોનાના દાગીના હોવાનું ખરાઈ કરી મજકૂર ઈસમના કબજામાં રહેલ સોનાના દાગીના ભરેલ બોક્સ નંગ 7, જેનો કુલ વજન 4121.910 ગ્રામ, જેની કિંમત 2,75,51,376નો મુદ્દામાલ હોય, જે મુદ્દામાલ બાબતે મજકૂર ઈસમે કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા તમામ મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.